સુરત કાપોદરા 4 રસ્તા પાસેથી 75 વર્ષીય વૃદ્ધાને રિક્ષામાં બેસાડ્યા બાદ તેમને કેફી પદાર્થ સૂંઘાડી બેભાન કરી દીધા હતા અને બાદમાં તેમની સોનાની બંગડીઓ લૂંટી હતી। પકડાયેલા 4 આરોપીઓ પૈકી 2 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। તપાસમાં બહાર આવ્યું છે કે 1.25 લાખના દાગીના લૂંટીને આ ગેંગે વડોદરાના એક સોનીને 2 લાખમાં વેચી માર્યા હતા। આ લૂંટફાટના પૈસાની વહેંચણીમાં મુખ્ય આરોપી રાજેશે મોટાભાગની રકમ પોતાની પાસે રાખી જ્યારે અન્ય આરોપીઓને નજીવી રકમ આપી હતી। વધુ તપાસમાં આ ગેંગે સુરત ઉપરાંત હરિયાણાના ગુરુગ્રામમાં પણ આવી જ રીતે લૂંટ કરી હોવાનું કબૂલ્યું છે, જેથી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે।